તેને માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે કેટલાક સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું છે અથવા જે સમાવિષ્ટ કરાયા છે એને માનવ અધિકારો ગણાય કે નહીં. હવે એમાં પણ આપણે થોડા ઇતિહાસમાં જવું પડશે કે આપણા બંધારણનું જ્યારે ઘડતર થઈ રહ્યું હતું ત્યારે અત્યારે જે એને આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહીએ છીએ એને મૂળભૂત રીતે તો મૂળભૂત અધિકારોમાં જ સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. પણ એ વખતે તમે જાણો છો કે બંધારણ સભાએ લગભગ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી કામ કર્યું, એટલે બહુ જ ચર્ચાઓ થઈ. એટલે ભારત જ્યારે આઝાદ થઈ રહ્યું હતું ત્યારે ભારત પાકિસ્તાનનું વિભાજન થયું. ભારત એક બહુ જ શું કહેવાય પછાત દેશ હતો આર્થિક રીતે. હા, આર્થિક રીતે એના સાધનો બહુ ટાંચા હતા. હજી એનું માળખું વહીવટી રીતે કે સામાજિક કે રાજકીય રીતે ગોઠવાયું નહોતું. એટલે એ વખતે એવો મત વ્યક્ત થયો કે ભાઈ અમુક કેટલાક અધિકારો છે એને આપણે હાલ પૂરતા ટચ ન કરીએ, સ્પર્શ ન કરીએ. કેટલાક અધિકારો જેને આપણે માનવ અધિકારો કહીએ છીએ, માનવ અધિકારો એવા છે કે કેટલાક અધિકારો તો રાજ્યની ઈચ્છા હોય કે ન હોય, પરંતુ માનવને જુલ્મશાહીથી ઉગારવા માટે, માનવ વ્યક્તિના અને સમાજના વિકાસ માટે કેટલાક અધિકારો રાજ્યે નાગરિકોને આપવા જ પડે. એનું કોઈ ઉલ્લંઘન કરી શકાય નહીં, રાજ્યની ઈચ્છા હોય કે ન ઈચ્છા હોય. મૂળ તો આ શરૂઆત એટલા માટે થઈ કે જ્યારે આપણે આઝાદીની જ્યારે હવા શરૂ થઈ, જે કેટલીક ક્રાંતિઓ થઈ, ત્યાર પહેલાંના જે બધા રાજ્યો હતા એ તો બધા સરમુખત્યારો હતા. અને એ રાજ્યો એના નાગરિકોને ગમે ત્યારે એની હત્યા કરતા હતા, ગમે ત્યારે કેદમાં નાખતા હતા, ગમે તેટલે વેરા ઉઘરાવતા હતા અને ગમે ત્યારે ગુલામ તરીકે એમને વેચી નાખતા હતા. આ બધા જ પ્રયત્નો રાજ્ય તરફથી કરતા હતા. એટલે આઝાદીની હવા જ્યારથી શરૂ થઈ ત્યારથી એમ નક્કી થયું કે રાજ્ય માનવીના કેટલાક અધિકારોનું ઉલ્લંઘન કરી શકે જ નહીં, કોઈ પણ પ્રકારની રાજ્ય વ્યવસ્થા હોય તો પણ. એટલે આપણે જ્યારે બંધારણ ઘડતર વખતે આ 2 વિભાગો આપણે એટલા માટે અલગ પાડવામાં આવ્યા, મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તે એટલા માટે કે આપણે આ બધા જ અધિકારોનું પાલન અથવા જતન કરી શકીએ એવે એટલા સક્ષમ નહોતા, આર્થિક રીતે, રાજકીય રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે. એટલે પાર્ટ 3માં આપણે મૂળભૂત અધિકારોનો સમાવેશ કર્યો અને પાર્ટ 4માં આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કર્યો. દાખલા તરીકે કામનો અધિકાર એ આપણે ત્યાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે, જે મૂળભૂત અધિકાર હોવો જોઈતો હતો. એટલે આમ ખરેખર જુઓ તો માનવ અધિકાર છે, પણ એને આપણે મૂળભૂત અધિકારોમાં સમાવેશ કરી શક્યા નથી, કારણ કે આપણું રાજ્ય હજી સુધી દરેક લોકોને કામ આપી શકે અથવા કામના બદલામાં બેકારી ભથ્થું આપી શકે એ ઊંચાઈ હજી સુધી પહોંચ્યું નથી. એટલા માટે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ મૂળભૂત અધિકારોથી એટલા માટે આપણે અલગ પાડીએ છીએ કે મૂળભૂત અધિકારોનો અમલ કરાવી શકાય છે. ભંગ કરાય તો રાજ્ય એના માટે જવાબદાર ઠરે છે, રાજ્યએ પણ વળતર ચૂકવવું પડે, રાજ્યની સામે પણ કોર્ટમાં કેસ દાખલ કરી શકાય. જ્યારે જ્યાં સુધી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સવાલ છે ત્યાં સુધી એ અનએન્ફોર્સિએબલ છે, એટલે કે એનો અમલ કરાવી શકાતો નથી. એનો ભંગ થાય તો એને માટે કાયદાકીય કોઈ જોગવાઈ નથી, ઉપચાર નથી. એટલો આ બંને વચ્ચે તફાવત છે. બાકી ખરેખર તો શું છે કે જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ પણ ખરેખર માનવ અધિકારો છે. તો એનો અર્થ કાર્ય સાહેબ એ થયો કે જે મૂળભૂત અધિકારો બંધારણમાં આપેલા છે, હવે એનો જો રાજ્ય દ્વારા ભંગ કરવામાં આવે તો આપણી પાસે કાયદાકીય ઉપાયો છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં એની સામે આપણે પગલાં લઈ શકાય, વળતર વગેરે મળે. પણ જો ભાગ 4માં જે માનવ અધિકારોની વાત કરી, રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોની, બરાબર, જો એ રાજ્ય દ્વારા એનું પાલન કરવામાં ના આવે તો તેવા પ્રસંગે આપણે અદાલત પાસે જઈ શકાતું નથી, કારણ કે કાયદાકીય એના ઉપાયો નથી. આ જેમ દાખલા તરીકે આ પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર, બરાબર, એ આપણા બંધારણે સુધારો કરીને અનુચ્છેદ 21A નક્કી કર્યો, મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો, બરાબર. એ અંગેનો કાયદો હજી 2009માં પસાર થયો અને એનો અમલ હજી 1 એપ્રિલ 2010થી શરૂ થયો છે. બરાબર. જ્યાં સુધી એને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં નહોતો આવ્યો ત્યાં સુધી એના ભંગ બદલ આપણે કોઈ કાયદાકીય ઉપચાર આપણને મળી શકતો નહોતો. આપણે એના માટે રાજ્ય સામે એનો અમલ કરવા માટે કોર્ટમાં જઈ શકતા નહોતા. હવે એ બંધારણમાં એને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારાયો, એના અંગેનો કાયદો પસાર થયો 2009માં. 2010 1 એપ્રિલથી એનો અમલ શરૂ થઈ ગયો. એટલે આજે રાજ્ય જો પોતાના પ્રદેશમાં એટલે કે ભારત દેશમાં જો કોઈ પણ 6 થી 14 વર્ષના બાળકને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં નિષ્ફળ જાય
તો એની સામે કાયદાકીય ઉપચાર ઉપલબ્ધ થશે. તો એનો મતલબ તો કાર્ય સાહેબ બીજો એ પણ થયો કે આપણે હાલના પ્રસંગોને દ્રષ્ટિએ જોતા આપણે ભારતમાં જે બધા રાજ્યો છે એમાં ખાસ કરીને આપણે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્ય બીજા રાજ્યો કરતાં આ જે નીતિ નિર્દેશક સિદ્ધાંતો દ્વારા જે માનવ અધિકારની વાત છે તો જેટલી સગવડ અને નાગરિકોને આપી શકાય છે એટલે જે રીતે આર્થિક સદ્ધરતા જે રાજ્યોની વધતી જાય છે ત્યાં માનવ અધિકારો વધારે પ્રમાણમાં રાજ્ય દ્વારા આપી શકાય છે એ એક પાસું પણ ખરું કે નહીં? આમાં રાજ્યને અને મૂળભૂત અધિકારો અથવા માનવ અધિકારો માટે આર્થિક પાસું અલબત્ત કોઈ પણ કાયદાના અમલ માટે જરૂરી છે. પણ આ જે માનવ અધિકારની વાત છે ને એ તો એવી છે કે દાખલા તરીકે સોમાલિયા છે, રવાલિયા છે દાખલા તરીકે, તો આવા જે રાજ્યો છે એ લોકો પણ પોતાના માનવ અધિકારોનું જતન કરવા માટે કટિબદ્ધ છે. એ તો બહુ જ ગરીબ દેશો છે અને એ ગરીબ દેશો ઉપરાંત એમની પાસેના સાધનો પણ બહુ જ ટાંચા છે. એટલે એવા સંજોગોમાં એમની પોતાની ફરજ બને છે કે એમણે પોતે માનવ અધિકારોનું જતન કરવું જ જોઈએ. એટલે આર્થિક પાસું જે રાજ્યનું સબળ હોય એ રાજ્યમાં શું છે કે માનવ અધિકારની જતનની વિશેષ સારી સુવિધા ઉપલબ્ધ બની શકે. પણ એની સાથે દાખલા તરીકે કેટલાક એવા રાજ્યો પણ હોય, દાખલા તરીકે આસામનું રાજ્ય છે આર્થિક રીતે પછાત છે, ફોર એક્ઝામ્પલ ઓરિસ્સા કે આપણું બહુ જ ગરીબ રાજ્ય છે, આમ છતાં પણ ત્યાં પણ માનવ અધિકારનું જતન એ રાજ્યની જવાબદારી છે, રાજ્ય એઝ વેલ એઝ કેન્દ્ર સરકારની. બરાબર. તો હવે આપણે એ વાત કરીએ કે જે મુખ્ય આપણા મૂળભૂત અધિકારો છે અને માનવ અધિકારો એના જતન કરવા માટે થઈને ખાસ કરીને ભારતની જે અદાલત છે, હાઈકોર્ટ તો ખરી પણ સુપ્રીમ કોર્ટનું યોગદાન માનવ અધિકારો એના સંદર્ભમાં એની જરા આપ ચર્ચા કરશો? હા, ચોક્કસ વડોદરા સાહેબ, તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો. હવે જો સમજવું જેવી વાત છે કે ભારતના મૂળભૂત અધિકારોમાં જે કેટલાક માનવ અધિકારોની વાત કરવામાં આવી છે અથવા તો જે યાદી આપવામાં આવી છે એ આમ જુઓ તો ઘણી અધૂરી છે એઝ કમ્પેર ટુ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ. એટલે કે માનવ અધિકારોની જે વૈશ્વિક ઘોષણા યુનિએ પ્રગટ કરી છે એના 1 થી 30 સુધીના જે આર્ટિકલ્સ છે એમાં જે માનવ અધિકારોની યાદી આપવામાં આવી છે એના પ્રમાણમાં ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારના પ્રકરણમાં આપેલા માનવ અધિકારોની યાદી અપૂર્ણ છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણા બંધારણથી શું છે કે આપણું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રને એના રક્ષક તરીકેની ભૂમિકા ભજવવાની એને કામગીરી સોંપવામાં આવી છે. એટલે અનુચ્છેદ 21 કે જેમાં આ આપણે જે વાત કરીએ છીએ ને સલામતીનો અધિકાર પહેલો અને મુખ્ય છે, અને સાથે સાથે એના પછીનો જો કોઈ પણ બીજો માનવ અધિકાર આવતો હોય તો એ છે માનવ ગૌરવનો. માણસનું માણસ તરીકે ગૌરવ જળવા જોઈએ. એટલે કે એ દાખલા તરીકે નાનામાં નાનું બાળક હોય, આજની તારીખમાં જન્મેલું 2, 4, 5 વર્ષનું હોય, કોઈ મજૂરનું બાળક હોય, કોઈ ખેડૂતનું બાળક હોય, બરાબર, અથવા તો કોઈ પણ એમ માનો કે એકદમ આર્થિક રીતે પછાત કોઈ પણ વ્યક્તિનું બાળક હોય કે આપણા દેશનો રાષ્ટ્રપતિ હોય, તો કાયદાની દ્રષ્ટિએ બધા જ સમાન છે. એટલે અનુચ્છેદ 21માં આ વાત કરવામાં આવી છે કે દાખલા તરીકે અનુચ્છેદ 21 બહુ જ નાનો છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને કાયદાની સ્થાપિત પ્રક્રિયા સિવાય એને પોતાના એના જીવન અને એને વ્યક્તિગત સ્વાતંત્ર્યથી વંચિત કરવામાં આવશે નહીં. આ આટલી જ વાત છે. પણ આપણી સર્વોચ્ચ અદાલતે એનું એટલું બધું વિશાળ અર્થઘટન કર્યું છે કે દાખલા તરીકે આટલા એક અનુચ્છેદ નાના 21ના અનુચ્છેદમાં પણ એટલી બધી યાદી એને પ્રિસ્ક્રાઇબ કરી છે. દાખલા તરીકે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર, માણસને ગૌરવપૂર્વક જીવન જીવવું જોઈએ. માણસ ઠેર ઠેર એમ માનો કે ભીખ માગતો ફરે, એને કોઈ આવાસની, નિવાસની, રોજીરોટીની વ્યવસ્થા ન હોય દાખલા તરીકે, તો આ જે સ્થિતિ છે એ સ્થિતિ બંધારણને માન્ય નથી. આપણી સર્વોચ્ચ અદાલત એવું કહે છે કે દરેક માણસ, એ નાનું બાળક હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કર્મચારી હોય, મજૂર હોય કે રાષ્ટ્રપતિ હોય કે પ્રધાન હોય કે સચિવ હોય કે શિક્ષક હોય કે નર્સ હોય, દરેકે દરેક વ્યક્તિને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે. હ્યુમન ડિગ્નિટીની વાત, હ્યુમન ડિગ્નિટી, રાઇટ ટુ લીવ વિથ હ્યુમન ડિગ્નિટી. પછી બીજી વાત જે આપણી સર્વોચ્ચ અદાલતે આના વિસ્તૃતકરણમાં જે માનવ અધિકારની દ્રષ્ટિએ સ્થાપિત કરી તે પર્યાવરણની વાત કરી.
કે પર્યાવરણ એટલે કે સ્વચ્છ પાણી, હવા, ખોરાક એ પણ માનવ અધિકાર છે, જે આપણા બંધારણમાં આ માનવ અધિકાર તરીકે કે મૂળભૂત અધિકાર તરીકે કંઈ સ્થાપિત કરવામાં આવી નથી. એટલે પર્યાવરણની વાત પણ આપણા માનવ અધિકારમાં કરવામાં આવી. એટલે કે આપણી સર્વોચ્ચ અદાલતે અનુચ્છેદ 21નું એટલું બધું વિશાળ અને ઉદાર અર્થઘટન કર્યું કે અનુચ્છેદ 21માં સ્વચ્છ પર્યાવરણનો માનવ અધિકારનો પણ સમાવેશ કર્યો. વિશેષ કરીને આ મહિલાઓ પ્રત્યેના અત્યાચાર છે અને ત્યાર પછી આ ડોમેસ્ટિક વાયોલન્સના કાયદા બન્યા, દહેજને વિરુદ્ધના, અને એ બધાને જે આર્ટિકલ 21ની સાથે સાંકળીએ બરોબર, તો એમાં પણ સુપ્રીમ કોર્ટનું યોગદાન એટલું બધું વિશેષ રહ્યું છે, ખાસ કરીને ભારતમાં. બરોબર, એ પણ એક વાત છે કે બીજા દેશમાં બંધારણને, ઇવન અમેરિકામાં સુપ્રીમ કોર્ટ પાસે એટલા બધા પાવર નથી જે ભારતની સુપ્રીમ કોર્ટ પાસે છે. બરોબર, અને એને આર્ટિકલ 21ની અંદર જે હ્યુમન રાઇટ્સ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં ગણવામાં આવતા હતા એને પણ ચુકાદાના સ્વરૂપે લઈ અને ભારતની સર્વોચ્ચ અદાલતનું પણ એટલું બધું વિશાળ યોગદાન છે બરોબર, કે એમને એવા જે નાના પાસાઓમાં જે બધા અધિકારો હતા એને પણ આર્ટિકલ 21ના ભાગ નીચે ગણાવી અને ઉપાયો આપેલા છે. એમાં તમે આ સારી વાત કરી વડોદરા સાહેબ, કે દાખલા તરીકે અનુચ્છેદ 21 એટલે તમે મહિલાઓની જે વાત કરતા હતા, એમાં શું થયું કે 1997માં સર્વોચ્ચ અદાલતે એક જેને કહેવાય ને કે દૂરગામી અસર ધરાવનારો એક ચુકાદો જાહેર કર્યો છે, વિશાખા હા વિરુદ્ધ સ્ટેટ યુનિયન ઓફ ઇન્ડિયામાં. હવે એમાં એવું છે કે આપણે ત્યાં આઝાદીને અત્યારે તો લગભગ 60 વર્ષ થઈ ગયા. 1997માં જ્યારે ચુકાદો જાહેર કર્યો ત્યારે બરાબર 50 વર્ષ પૂરા થતા હતા. એટલે આમાં એક સ્ત્રી ઉપર બળાત્કારનો કેસ હતો અને એમાં આરોપીઓ બધા નિર્દોષ છૂટી ગયા હતા. એટલે આમાં એક પ્રશ્ન એવો ઉઠાયો કે ભાઈ અત્યાર સુધી એમ કે જે કામ કરતી સ્ત્રી છે, વર્કિંગ વિમેન છે, એ કામ કરતી સ્ત્રીઓનું જાતીય રક્ષણ કરી શકાય અગેન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, એ પ્રકારનો કોઈ કાયદો ભારતમાં અસ્તિત્વમાં નથી. તો આ બધી સ્ત્રીઓ શું એનો એ દમનનો ભોગ બનતી રહે? આવો એક પ્રશ્ન સર્વોચ્ચ અદાલતના આ કેસમાં ઉઠાવવામાં આવ્યો. એટલે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ભાઈ આ વાત સાચી છે કે આઝાદીના 50 વર્ષ સુધી સ્ત્રીઓના જાતીય જે હેરેસમેન્ટ સામે કોઈ પણ પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો નથી. દુઃખદ વાત છે, પણ એનો મતલબ એવો નથી કે સર્વોચ્ચ અદાલત આંખ મીચીને બેસી રહે અથવા તો હાથ જોડીને નિષ્ક્રિય થઈ જાય. એણે બહુ સરસ વાત કરી કે સર્વોચ્ચ અદાલતે વિશાખાના કેસમાં એવા સરસ 5 સિદ્ધાંતો સ્થાપિત કર્યા કે આમાંનો કોઈ પણ એક એલિમેન્ટ એટલે કે કોઈ પણ એક તત્વનો જો ભંગ થાય તો એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ગણવામાં આવશે. અને જ્યાં સુધી સંસદ આ બાબતમાં કાયદો ઘડે નહીં ત્યાં સુધી અમારો આ જે ચુકાદો છે એ ચુકાદો જ કાયદા તરીકેની કામગીરી બજાવશે. એટલે આટલો સરસ ચુકાદો, એટલે કે હજી સુધી પણ આપણી સંસદે આ બાબતનો કોઈ કાયદો ઘડ્યો નથી. એ અંગેનો ખરડો સંસદ સમગ્ર લગભગ 4 વર્ષથી પડતર છે, પણ કાયદાનું હજી સુધી એનું સ્વરૂપ પ્રાપ્ત થઈ શક્યું નથી. એટલે ત્યાં સુધી આ સર્વોચ્ચ અદાલતનો જે આ ચુકાદો છે વિશાખાના કેસમાં, એ સ્ત્રીઓને આ જાતીય હેરાનગતિ સામે સારું રક્ષણ પૂરું પાડે છે. અને એ અનુસંધાને આખા દેશમાં જુદી જુદી સમિતિઓની રચના થઈ છે. રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે, શાળા કોલેજોમાં આના ચુકાદાનો અમલ થઈ રહ્યો છે. બહુ જ આનંદની વાત છે કે સર્વોચ્ચ અદાલતે ઇનોના જે કેટલાક મહિલા સંરક્ષણ અંગેના જે કેટલાક દસ્તાવેજો છે એ દસ્તાવેજો ધ્યાનમાં રાખીને આ ચુકાદો આપેલો છે અને એનો અમલ પણ ઘણા વર્ષોથી આપણા દેશમાં થઈ રહ્યો છે. અને ખૂબ વિસ્તારપૂર્વક ગાઈડલાઇન્સ આપે છે. હા, જેમ કે કાયદાનું સ્વરૂપ હોય એ પ્રકારની ગાઈડલાઇન્સ આવા જુદા જુદા ચુકાદાઓ બાળકો પ્રત્યે છે, હેલ્થના છે, મહિલાઓના છે, એવા ઘણા ચુકાદાઓ અને ગાઈડલાઇન્સ સર્વોચ્ચ અદાલતે આપેલી છે. રાઈટ. અચ્છા વડોદરા સાહેબ, તમે મને પ્રશ્ન પૂછો, હું તમને એક પ્રશ્ન પૂછું. જી હા. આપણા ભારતમાં આપણે યુનોની તો વાત કરી કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારની વૈશ્વિક ઘોષણા છે, પણ ભારતમાં આપણા માનવ અધિકારોના રક્ષણ માટેનો કોઈ કાયદો અમલમાં છે ખરો, અથવા સંસદે પસાર કર્યો છે? તમને કંઈ ખ્યાલ છે? હા, એ દ્રષ્ટિએ જોઈએ તો આપણે જે માનવ અધિકાર અંગે કોઈ સ્વતંત્ર કાયદો નહોતો. આપણે બંધારણમાં જોગવાઈ જોઈએ એમ મૂળભૂત અધિકારો દ્વારા અથવા તો રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો અથવા ભારતના બંધારણના પ્રિએમ્બલમાં એ અંગે જોગવાઈ હતી, પણ અલગથી કાયદો એના માટે નહોતો
અને એ માટે થઈને જે ભારતની પાર્લામેન્ટે હ્યુમન રાઇટ્સ કમિશન એક્ટની જે રચના કરેલી અને એના આધારે એ બધી જુદી જુદી જોગવાઈ છે કે હ્યુમન રાઇટ્સના વાયોલેશન માટે સીધા એ કમિશનને આપણે અરજી આપી અને એના ઉપાયો લઈ શકાય છે. અને એનો લાભ જોઈએ તો ભારતના જુદા જુદા ખૂણેથી હવે એ કમિશનને અરજી આપવામાં આવે છે અને કમિશન પોતે જાતે સક્રિય થઈને એની કાર્યવાહી કરે છે, તપાસ પણ કરે છે. અને એના આપ વિસ્તારપૂર્વક દાખલાઓ પણ આપી શકશો કે હ્યુમન રાઇટ્સે ક્યાં ક્યાં ઇન્વોલ્વમેન્ટ કર્યા, કેવા કેવા પ્રસંગોએ કેવા કેવા મુદ્દાઓની બાબતે કરેલા છે. સરસ વાત કરી વડોદરા સાહેબ જી કે અત્યાર સુધી આપણે ત્યાં આનો કોઈ કાયદો નહોતો, પણ 1993માં આપણી સંસદે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1993 એક કાયદો ઘડેલો છે. બરાબર. આ કાયદામાં હ્યુમન રાઇટ્સની વ્યાખ્યા પણ આપવામાં આવી છે. એ વ્યાખ્યા આપણે જરા એનું વિશ્લેષણ કરીએ કે કોઈ પણ વ્યક્તિને, આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે કે આ કાયદામાં કોઈ પણ વ્યક્તિ શબ્દ વાપરવામાં આવે છે એટલે એનો મતલબ એવો નથી કે ભારતના નાગરિકને આ માનવ અધિકારો મળે એની પર્સન એટલે આજે ઓસ્ટ્રેલિયાની કોઈ વ્યક્તિ અહીંયા હોય, ફ્રાન્સની હોય, અમેરિકાની હોય, ચીનની હોય, રશિયાની હોય, બર્માની હોય, સિલોનની હોય, કોઈ પણ વ્યક્તિ આજની તારીખમાં ભારતમાં હોય તો એવી કોઈ પણ વ્યક્તિને આ માનવ અધિકારો ઉપલબ્ધ છે. એટલે કે માનવ અધિકારો એટલે ભારતીય બંધારણથી જે આપણને અધિકારો પ્રાપ્ય છે અને સાથે સાથે જે આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ યુનો અને જુદા જુદા દેશોમાં થઈ છે, દાખલા તરીકે સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ, એવી જ રીતે કન્વેન્શન અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન ઓફ ઓલ ફોર્મ્સ ઓફ રેસ એટલે કે જાતિ વિરુદ્ધની નાબૂદી માટેનું કન્વેન્શન છે દાખલા તરીકે. તો આવા ઘણા બધા કન્વેન્શન્સ ઇનોએ પ્રગટ કરેલા છે અથવા તો સંધિ કરી છે કે જેમાં ભારત પોતે પણ પસકાર હોય અથવા તો ભારતે જેમાં પોતાની સંમતિ આપી હોય, રેટિફિકેશન એટલે કે પોતાની સહી કરી હોય રાજ્ય તરીકે. તો આવા જે કન્વેન્શન્સ છે એ